શહેરમાં જે નવા મ્યુનિસિપલ કમિશનર શ્રી આવ્યા એમને મળવા આવ્યા છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં આ વડોદરા શહેર ભગવાન ભરોસે ચાલ્યું છે અને વડોદરાની રક્ષા ભગવાને જ કરી છે. આ લોકો તો વડોદરાની પ્રજાને સેવા કરવામાં નિષ્ફળ ગયા છે, કારણ કે ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ ગીટિંગ ને ચીટિંગ થાય છે અને એના બધા જીવતા જાગતા પુરાવા પણ છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું કામ હોય, બુકી કાસનું રીરૂટનું કામ હોય, ગુજરાત સરકારે હમણાં જે 256 કરોડ રૂપિયા જે 6 બ્રિજને આપ્યા એનું કામ હોય, આ બધા કામોમાં નરી આંખે જોઈ શકાય એવા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. અને એમાં પણ ખાસ તમને કહું તો વડોદરા શહેરમાં આજે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. આજે તો આખા વડોદરામાં પાણી નહીં આવે. એટલે 30 વર્ષનું ભાજપનું શાસન, પણ ભાજપના નેતાઓમાં પાણી નથી કે વડોદરા શહેરને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે. વડોદરા તો ખાડોદરા બની ગયું. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે વડોદરા હતું એ વડોદરાની દુર્દશા બહુ ખરાબ છે. એટલે આ બધા પ્રશ્નોમાં ધ્યાન આપીને આ વડોદરા શહેરના પ્રજાને વેરાનું વળતર આપીને બીજું કંઈ નહીં પણ પાયાની સુવિધા જેમનો અધિકાર છે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપશો, સારા રોડ રસ્તા આપશો, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ અને ભવિષ્યમાં વડોદરા શહેરમાં પૂર ના આવે એવું તમે કામ કરશો એવી અમે વાત કરી છે. દેખો, ચૂંટાયેલા પ્રતિનિધિએ કમિશનરને મળવું પડે અને ખાસ કરીને કચ્છી મુલાકાત હોય તો બહુ ફરિયાદો ના હોય. અને કમિશનર જોડે અમારી મુલાકાત એ જ હતી કે ભાઈ તમે પ્રજાહિતના કામો કરવા માટે જ્યારે આવ્યા છો ત્યારે નાના નાના માણસોની પણ વેદના સાંભળજો. તમે ઝોન નક્કી કરી દીધા, અમે કંઈ ઝોનમાં જવાવાળા વ્યક્તિ નથી. અમે તો લેટર મોકલીશું અને એ લેટર ઉપરથી તમે થિંક કરજો, વિચાર કરજો ને લોકોના હિતના કામ કરજો, એ અમારી માંગ હતી. જે ભૂકી કાસની અમારી પુષ્પાબેને વાત કરી, અમારા પ્રમુખ ઋતિકભાઈએ જુદી જુદી વાત આગાહી કરી કે પહેલાં અમે આ ફરિયાદ કરી છે, ઝાડો કાપી લઈ ગયા, માટીઓ લઈ ગયા, એ બધી ફરિયાદ કરી. લેકિન સવાલ એટલો જ છે કે શું સાચી દિશામાં કામ થશે કે નહીં. કારણ કે આટલા બધા કમિશનરો આવ્યા પછી અમારે વિચાર કરવું પડે કે આ કમિશનર બી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખાસ કરીને સત્તાધારી પક્ષની સાથે એમના દબાણથી કામ કરશે કે લોકહિતમાં કામ કરશે એ એમને નક્કી કરવાનું છે. અને એ આગાહી કરવા માટે અમે આવેલા. એમના કહેવા મુજબ એવું કહે છે કે નહીં આપણે શબ્દ મિલકે કામ કરેંગે, પણ પાછળથી શું થાય છે કે વાત તો બધા એવું જ કરે છે પણ કોઈ બી દિશા અમે બતાડીએ એ દિશામાં વિચાર બી ના કરે અને પોતાની મરજીથી કામ કરતા રહ્યા છે. એટલે આજે વડોદરા શહેરનું નુકસાન થયું છે. એટલે જેટલું કામ કરો એટલા પૈસા તમારી પાસે હોવા જોઈએ. ખાલી કામ પાસ કરીને પ્રજાને બતાડવાનું ના હોય. લોકોને ઊંધા ચશ્મા પહેરાડી અને કામ નહીં કરો એટલે લોકોને નુકસાન થાય છે. અને તમે આ પૂરની અંદર બાર માણસ મરી જાય, લોકો હેરાન થાય, 5,000 કરોડનું નુકસાન થાય અને તોય પછી ચૂંટણી પતી ગયા પછી મોટા કામો કરી રહ્યા છે. તો પહેલાં કેમ નહીં કર્યું ભાઈ? સવાલ ઘણા છે. એટલે અમે તો ખાલી એમને આગમ જે આવવાળો વખત છે એની અંદર શું કરશો, શું નહીં કરશો, કઈ રીતે કામ કરશો, આ બધી એક કચ્છી મુલાકાત હતી, એ મુલાકાત લઈને આવ્યા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।